પરીક્ષિતના જન્મની પૂર્વની થોડીક મહાભારતની એક કથાનો પ્રસાદ લઈ અને પુનઃ ભાગવતની યાત્રા કરીશું. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં આપણે સૌ જાણીએ છીએ કૌરવોને હાનિ થઈ અને પાંડવોનો વિજય થયો. સૌથી મૂળ કારણ એ હતું પાંડવોના વિજયનું કે પાંડવોમાં ધર્મ હતો. યતો ધર્મ તતો વિજય. જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છે, ત્યાં વિજય થાય છે. પાંડવોની જીત થઈ એની પાછળનું એક કારણ એ પણ છે, કેવલ કૃષ્ણનો અનુગ્રહ હતો, કૃષ્ણની કૃપા હતી. ત્રીજું કારણ એ હતું કે પાંડવો કૃષ્ણને પૂછ્યા વગર કશું કરતા નહોતા. પ્રભુને બધું જ પૂછીને કરતા હતા. બસ પાંડવોએ પોતાના જીવનમાં કોઈ પણ જગ્યાએ જો ભૂલ કરી હોય તો એક જ જગ્યાએ, પાંડવો જુગાર રમવા બેઠા ત્યારે પરમાત્માને પૂછ્યું નહોતું એને. અને આખા મહાભારતમાં પરમાત્મા ક્યાંય પાંડવોને વઢ્યા નથી. એકમાત્ર જુગાર રમ્યા ત્યારે ભગવાન ગુસ્સે થઈને બોલ્યા છે કે તમારે નહોતું કરવાનું. શા માટે તમે રમ્યા? પરમાત્મા એ પાંડવોના પક્ષમાં હતા. ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ, એ પણ પ્રભુની જ કૃપા હતી. બાકી ભીમ તો યુદ્ધના નિયમો શીખ્યો હતો કે કમરથી નીચે ઘા ન કરાય, પણ કમરથી નીચે ઘા કરીને પણ આ અધર્મ રૂપી આ કલિયુગના અવતાર એવા દુર્યોધનને મારી દે. આ સૂચના કેવલ પરમાત્માએ આપી હતી. કારણ પ્રભુને ખબર હતી કે ભીમ ગમે તેટલી મહેનત કરશે તો કમરથી ઉપરના ભાગમાં દુર્યોધનનું કશું જ નહીં બગડે. દુર્યોધનને મારવો હોય તો જાંઘો જ તોડવી પડે એમ હતી, કારણ કે એના આખા શરીરમાં જાંઘો જ તૂટે એમ હતી, બીજું કશું તૂટે એમ હતું નહીં. આપણને થાય કે આ દુર્યોધનની જાંઘો જ કેમ તૂટે એમ હતી, એના ઉરુભંગ શું કામ થાય એમ હતા. એનું કારણ એ હતું જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું. અને એ યુદ્ધમાં જવાનો સમય આવે ત્યારે માં ગાંધારીએ એક સતીવ્રતા નારીનો આમ પ્રભાવ તો જુઓ તમે. પોતાના પતિની સેવા કરવામાં અને કરવામાં જેને પોતાનું જીવન વ્યતીત કર્યું એની તાકાત જુઓ તમે. ગાંધારીએ કહ્યું કે દુર્યોધન તું યુદ્ધમાં જાય એના પહેલા મારી પાસે આવજે. અને જ્યારે મારી પાસે આવે ત્યારે નિર્વસ્ત્ર થઈને આવજે. દુર્યોધને કહ્યું, માં આપ શું બોલો છો? હા, તું મારી પાસે આવે ત્યારે નિર્વસ્ત્ર થઈને આવજે, કેમ કે મેં મારા લગ્નથી લઈ અને આજ સુધી મારા પતિને દ્રષ્ટિ નહોતી, મારા પતિને આંખો નહોતી, એટલે મેં પણ નક્કી કર્યું હતું કે મારા પતિ જો દુનિયાને ન જોઈ શકે તો મારે પણ દુનિયા નથી જોવી. એટલે મેં મારી આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી છે. મારી આંખોનું તેજ મેં આટલા વર્ષોથી મારી આંખોમાં જ રાખ્યું છે. અને મને ભરોસો છે
કે મારી આંખોની આ પટ્ટી ખોલીશ અને પેલી નજર જેના ઉપર પડશે એ મારી આંખોના આ તેજના પ્રભાવે આખું પાષાણ બની જશે. માટે તું નિર્વસ્ત્ર બનીને આવજે. ભલે માં. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને દુર્યોધન પોતાના મહેલમાંથી નીકળી અને માની પાસે જવા માટે જાય છે. અને જ્યારે મા પાસે જાય ત્યારે એ રસ્તાની અંદર એક બગીચામાંથી આમ દુર્યોધન પસાર થયો અને બગીચામાં એક માળી કાકા હતા. તો માળી કાકાએ દુર્યોધનને જોયું ને કહ્યું કે રાજકુમાર આ તમે આ અવસ્થામાં શું થયું તમને? આ પોતાના આડંબરથી પોતાના બળના અભિમાને દુર્યોધન કહે છે, અરે માળી કાકા મને શું થવાનું હતું? અરે તમને કશું થવાનું ન હતું તો આ અવસ્થામાં નિર્વસ્ત્ર તમે આમ ક્યાં જાઓ છો? મા પાસે જાઓ છો. માળી કાકા આશ્ચર્યમાં પડી ગયા. મા પાસે રાજકુમાર તમે આ અવસ્થામાં નિર્વસ્ત્ર થઈને જશો? તમને જરા આમ ક્ષોભ નથી થતો મા પાસે જવામાં? અરે મને માએ જ કહ્યું છે. માળીએ કહ્યું, રાજકુમાર મા તો વાત્સલ્યની મૂર્તિ હોય, એ તો આવું કહે, પણ આપણે જરા મર્યાદાઓનો ભંગ ન થાય આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે આમ ન જવાય ત્યાં. વસ્ત્રો પહેરીને જવા જોઈએ. અરે પણ માએ ના પાડી છે અને મારે હવે યુદ્ધમાં જવું છે, મારે થોડું મોડું થઈ જશે, મા પાસે મને જવું પડે એમ છે. જો હવે વસ્ત્ર પહેરવા જાવ તો મારે મોડું થાય. એટલે માળીએ કહ્યું, કામ કરો મહારાજ, તમારે વસ્ત્ર પહેરવા ન જવું હોય તો કામ કરો, આ આપણી આ બગીચામાં આ કેળના વૃક્ષ છે એનું પાન વીટીને તમે જતા રહો, પણ આમ ન જાઓ. મારી તમને પ્રાર્થના છે, આમ ન જાઓ. એ માળીએ દુર્યોધનને એટલા સરસ રીતે સમજાવ્યા કે દુર્યોધને કેળનું પાન પોતાના ઉદરના કમરના ભાગથી જાંગોના ભાગમાં પહેરી લીધું. સમજાય છે. માને પ્રણામ કર્યા. માએ દુર્યોધનનો અવાજ સાંભળ્યો એટલે થયું કે આવી ગયો દીકરા? હા માં. માને એમ હતું કે મેં આજ્ઞા કરી છે તો એમ જ આવ્યો હશે. માએ પટ્ટી ખોલી અને પોતાની નજર મસ્તકથી લઈને શરૂ કરે. જેમ જેમ માં ગાંધારીની નજર પડતી જાય તેમ તેમ દુર્યોધનનું આખું શરીર પાષાણ જેવું થતું જાય. જેવા બરાબર માની નજર કમરથી નીચે જાય તો ત્યાં કેળનું પાન પહેરેલું. માએ કહ્યું, એલા મેં તને નિર્વસ્ત્ર થઈને આવવાનું કહ્યું હતું ને તું આ બધું આ કેળનું પાન પહેરીને આવ્યો? કેમ આવું કર્યું તે? દુર્યોધને પોતાની આપવીતી બતાવી કે માં હું તો નિર્વસ્ત્ર જ આવતો હતો, પણ રસ્તામાં બરાબર બગીચામાં માળી કાકા મળ્યા તો માળી કાકાએ મને સમજાવ્યું અને એ માળી કાકાની વાત એટલી મને સારી લાગી, નહીં તો હું કોઈનું બીજાનું કયું ન કરવું, પણ માળી કાકાની વાત મને એટલી સરસ લાગી ને તો પછી મને એમ થયું કે આ વાત સાચી છે, એટલે મેં તરત જ ત્યાં આ કેળનું પાન વીટાવ્યું. માળી કાકાના કહેવાથી મેં આ કેળનું પાન વીટ્યું. અને એ સમયે ગાંધારીજી બોલ્યા છે કે અરે મૂર્ખ્યા, એ માળી ગયો ક્યાં? તો કે એ મને ખબર નથી, એ ત્યાં ત્યાં, હું તો અહીંયા આવ્યો, એણે મને સમજાવીને આ પહેરાવ્યું. એટલે ગાંધારીએ કહ્યું કે તું ભૂલ ખાઈ ગયો, એ બગીચાનો માળી નહોતો, એ વનમાળી સ્વયં પોતે હતો તારી પાસે. એ સામાન્ય માળી નહોતો કે તને આવું વસ્ત્ર પહેરાવી શકે. અને વાલા સજ્જનો, જો ભગવાન કૃષ્ણ માળી બન્યાને અને આમને કેળનું પાન ન પહેરાવે તો એમને ખબર હતી કે ભીમની ગદાની કોઈ તાકાત નથી કે દુર્યોધનની જાંઘોને તોડી શકે. દુર્યોધનને મારવા માટે કૃષ્ણ, આમ તમે જોવા જાવ તો આ તો બધા નિમિત્ત બન્યા છે. અર્જુન, ભીમ, આ બધા તો નિમિત્ત છે, બાકી બધું કર્યું તો પરમાત્માએ છે. કૃષ્ણએ જ બધું કર્યું છે.
કર્ણ એક પછી એક બાણ જ્યારે અર્જુનના રથને મારતો હતો, સામે અર્જુન કર્ણના રથને બાણ મારે. કર્ણ જ્યારે અર્જુનના રથને બાણ મારે ત્યારે એક બે ડગલા ખાલી રથ પાછો જાય, અને અર્જુન જ્યારે રથને બાણ મારે તો કર્ણનો રથ 10 ડગલા પાછો વયો જાય. અને છતાં આ સમયે પરમાત્મા કૃષ્ણ જ્યારે અર્જુનનો રથ 2 ડગલા પાછો પડે કર્ણના બાણથી, તો ભગવાન કૃષ્ણ કર્ણની પ્રશંસા કરતા, શાબાશ કર્ણ. અર્જુને ભગવાનને કીધું, પ્રભુ કર્ણ બાણ મારે અને મારો રથ 2 ડગલા પાછો જાય, હું બાણ મારું ને એનો રથ 10 ડગલા પાછો જાય, તો મને તો કોઈ દી કીધું નહીં કે શાબાશ અર્જુન. અને અત્યારે કર્ણને તમે શાબાશી આપો છો, એની પ્રશંસા કરો છો. ભગવાને કીધું, હા અર્જુન, એની પ્રશંસા કરું છું, પણ શું કામે ને, હું તો 10 ડગલા પાછળ મેં કીધું છું. પરમાત્માએ કહ્યું કે અર્જુન, તું બાણ મારે ત્યારે કર્ણના રથમાં કર્ણ એકલો છે, અને કર્ણ તને બાણ મારે ત્યારે તારા રથમાં હું અને ધજા ઉપર હનુમાનજી 2 છીએ, છતાં પણ જો 2 ડગલા પાછો ફેંકી દેતો હોય તો વિચાર કરી લે કે હું અને હનુમાનજી 2 હટી જાય તો તારા રથની દશા શું થાય. પરમાત્માને પાંડવોની ચિંતા બહુ હતી. પ્રભુને પાંડવો અંતરમાં વાલા, એમાં પણ અર્જુન તો પરમાત્માને બહુ જ વાલા હતા. એટલા માટે જ પરમાત્માએ ભીમના દીકરા ઘટોત્કચને, કર્ણની પાસે એક બાણ એવું હતું કે જેનાથી અર્જુનને મારી નખાય. અને કર્ણએ જ્યારે એ બાણથી ઘટોત્કચને માર્યો ત્યારે પાંડવોની છામણીમાં બધે જ શોક હતો. ભીતરમાં શોક હતો, બહાર આનંદ હતો. છામણીમાં 5 પાંડવો મળીને દુઃખને વ્યક્ત કરે, અને બહાર ભગવાન કૃષ્ણ હસતા હતા, નાચતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ આ શું કરો છો? અમારો દીકરો મરી ગયો ને અમે બધા રડીએ છીએ, તમે અહીંયા હસો છો? ભગવાને કહ્યું, હા. કેમ? તો કહે છે, અત્યાર સુધી મને નહોતું સૂવા માટે નીંદર આવતી, નહોતી મને જમવા માટે ભૂખ લાગતી, નહોતું મને અનાજ ભાવતું. કેમ? તો કહે છે કે જ્યારે જ્યારે કર્ણની સામે અર્જુનનો રથ આવે ત્યારે મને મારો જીવ તાળવે ચોટતો હતો. પરમાત્માને અર્જુનના પ્રાણની કોઈનાથી પણ જો ડર હતો તો એકમાત્ર કર્ણના એક બાણથી ડર હતો. બીજાના કોઈના બાણથી અર્જુનનો પ્રાણ જેમ હતો નહીં. એટલે પરમાત્મા મહાભારતની કથા સાંભળશો તો યાદ તમને સાંભળવા મળશે કે ભગવાન જ્યારે હોય ત્યારે અર્જુનના રથને કર્ણના રથથી દૂર લઈ જવાના પ્રયત્નો કરતા. બીજું, ભગવાન પોતાની માયાથી કર્ણને પેલું બાણ ચડાવવાનું ભૂલાવી દેતા હતા. પણ આજે કર્ણએ જ્યારે ઘટોત્કચને માર્યો તો પરમાત્મા રાજી થયા. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું, પ્રભુ તમે આમ કેમ કરો છો? અમે બધા દુઃખ અનુભવીએ છીએ, તમે અહીંયા આનંદ કરો છો, હસો છો. આ સમય અમારા ત્યાં અમારા ઉપર આવેલા દુઃખનો છે અને તમને હસવું આવે છે, તમને શેનો આનંદ થયો? ત્યારે ભગવાને કહ્યું, ઘટોત્કચ તો આમ પણ મરવાનો જ હતો, એના બળનું અભિમાન આવેલું હતું, પરંતુ મને હસવું અને આનંદ એ વાતનો છે કે કર્ણએ અર્જુનને મારવા માટે થઈને રાખેલા બાણથી એને ઘટોત્કચને મારી નાખ્યો. એટલે હવે મારા અર્જુનનો પ્રાણ કોઈ વાળ પણ વાકો કરી શકે એમ નથી. એટલે એ આનંદ મને છે, એટલા માટે હસી રહ્યો છું. પ્રભુને પોતાના ભક્તની ચિંતા બહુ હોય છે. મહાભારતમાં જ્યાં જ્યાં પણ તમે જુઓ, પરમાત્માને અર્જુનની ચિંતા બહુ થઈ છે, પાંડવોની ચિંતા બહુ થઈ છે. અને એટલા માટે જ ઇન્દ્ર પાસે જ્યારે માગવાનો વારો આવ્યો
તો અર્જુને કહ્યું કે મને સારામાં સારું શસ્ત્ર આપો. અને ભગવાન કૃષ્ણને જ્યારે ઇન્દ્ર પાસે માગવાનો વારો આવ્યો ત્યારે ભગવાને કહ્યું કે એક કામ કરો, મને આ કુંતાના દીકરામાં અનન્ય પ્રેમ રાહે એવી મારા ઉપર કૃપા કરી દો. આ પૃથાસતમ, આ કુંતાના દીકરામાં મારો પ્રેમ અવિરત રહે. તો ભગવાન પાંડવો સાથે હતા એટલે પાંડવોનો વિજય થયો. પરમાત્મા પાંડવોની સાથે એટલા માટે હતા અર્જુને ભગવાનને માગ્યા છે. આ સંસારમાં માણસ પરમાત્મા પાસે જઈને કેટલું કેટલું માગે છે. ભગવાન પાસે કોઈ વ્યવસાય માગે, કોઈ આરોગ્ય માગે છે. આ બધું જ માગવા કરતા એક કામ કરો, સ્વયં પરમાત્માને માગી લો, પછી તમારે તમારી ચિંતા કઈ કરવી જ નહીં પડે. કેવલ પ્રભુને ચાહો. આપણે તો ભગવાનથી ચાહવા વાળા બન્યા છીએ. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. કુંવારી દીકરી માટે વરરાજાની અપેક્ષા કરાય, સસરા અને સાસુની અપેક્ષા ન કરાય. જેના લગ્ન ન થયા હોય એના માટે સસરા ન ગોતવાના હોય, એના માટે સાસુ ન ગોતવાની હોય, એના માટે નણંદ ન ગોતવાની હોય, એના માટે એક વરાજો જ ગોતવાનો હોય. કારણ કે ખબર છે એક વરાજો મળશે એટલે બધી પ્રોડક્ટ મફતમાં આવશે બહાર. આ વાત સાથે મારે તમને એટલું જ સમજાવવું છે, એક ધણી મળી જાય એટલે સાસુ, સસરા, નણંદ, દેર, જેઠ આ બધું મફતમાં આવે. એમ એક પરમાત્મા જો આપણો ધણી થઈ જાય તો સંસારનું સઘળું સુખ આપણા ખોળામાં આવીને પડી જાય. વાલા ભક્તજનો, એક ખાલી પરમાત્મા ધણી બની જાય, આપણા ભગવાન મળી જાય આપણને. તો પરમાત્માને અર્જુને માગ્યા એટલે પાંડવોનો વિજય થયો છે. પાંડવોના પક્ષમાં પ્રભુ હતા. તો ભીમની ગદાથી દુર્યોધનની જાંગો તૂટી અને આમ પડ્યો છે. અને જ્યારે કણસતો હતો, મહાભારતનું યુદ્ધ સમાપન થયું. અશ્વત્થામા દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનની પાસે આવી સાંત્વના આપીને કહે છે કે દુર્યોધન, જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે તમે તમારા જીવને શાંત કરો, તમે શાંત થઈ જાઓ. દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, જ્યાં સુધી 5 પાંડવો આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. પાંડવો જીવે તો દુર્યોધનને શાંતિ ન મળે. બોલો, કલ્પના તો કરો. પાંડવોથી દુર્યોધનને શાંતિ નથી મળતી. એના કારણે આ સંસારમાં તમે એમ માનો છો કે દુર્યોધન મરી ગયો? હજી દુર્યોધન જીવે છે. અને એક નહીં, એક જ મર્યો છે. હજી તો ઘણા દુર્યોધન જીવે છે આવા, કે જેને ઘણા લોકો સુખમાં જાય તો મજા ન આવે, એને ગમે નહીં. અશ્વત્થામાએ કહ્યું કે કદાચ સમજી લે દુર્યોધન કે પાંડવો આ સંસારમાં ન રહે તો તને શાંતિ મળે, તો મને શાંતિ મળે. પણ પાંડવોને કોણ મારે? અશ્વત્થામા કહે છે, હું મારીશ. એને હું મારીશ. સાંભળ દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો હવે નહીં જોઈ શકે.
અને એ માટે પ્રતિજ્ઞા કરી અને અશ્વત્થામા નીકળે છે. પણ પછી વિચાર આવ્યો કે મેં પ્રતિજ્ઞા તો કરી લીધી, પણ પાંડવોની સામે સામી છાતીએ લડવાની મારી તાકાત નથી. હવે શું કરું? પછી અશ્વત્થામાએ એવું નક્કી કર્યું કે રાત્રિના સમયે જ્યારે પાંડવો સૂતા હોય ત્યારે ઊંઘમાં એને મારી નાખવા છે. આવું ષડયંત્ર રચ્યું. સાંજનો સમય થયો, ભોજન કરી પરવારી અને 5 પાંડવો પોતાની છાવણીમાં જ્યારે સુવા માટે જાય, પરમાત્મા કૃષ્ણ સામે મળ્યા, પરમાત્માને વંદન કર્યા. એટલે ભગવાને કીધું કે ભાઈઓ, આપણે ચાલો ને ગંગા કિનારે જઈએ. અત્યારે પાંડવોએ એક પણ વખત પૂછ્યું નહીં કે પ્રભુ અત્યારે શું કામ ને આપણે ગંગા કિનારે જવું જોઈએ? ન તો અત્યારે સ્નાન કરવાનું છે, ન સંધ્યા કરવાની છે, ન કોઈ એવો તિથિ તહેવાર છે. શું કામ અત્યારે જવું છે? આવું કશું જ ન પૂછ્યું. ભગવાને કીધું કે આપણે ગંગા કિનારે જવું છે, ચાલો. પાંડવોને ખબર ન હતી કે અશ્વત્થામાએ આવું ષડયંત્ર કર્યું છે, પણ પાંડવોની જેને ચિંતા છે એ કૃષ્ણને તો બધી ખબર હતી. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना, जिसके हाथ की દોરી. જેના હાથમાં આપણી જીવનની દોરી છે એનાથી તમે કેટલું छिपाવી શકો? કોઈ માણસથી તમે એટલું छिपाવી શકો કે કદાચ તમારા મનમાં કઈ વાત ચાલતી હોય તો માણસને ખબર ન પડે, પણ આ દુનિયામાં ગમે તે મનમાં વિચાર કરો, આ શરીરથી પાપ કરો તોય કૃષ્ણને ખબર છે, અને મનથી પાપ કરો તોય કૃષ્ણને તો ખબર જ છે. કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા ભીતરની બધી વાતોને, તમારા સંકલ્પને, તમારા મનોરથને પ્રભુ જાણે છે. ભગવાન બધું જ જાણતા હોય છે. એટલે પરમાત્મા પાંડવોને લઈ અને જતા રહ્યા. પાંડવોની જગ્યાએ 5 દ્રૌપદીના દીકરાઓ સૂઈ ગયા છે. ભગવાને એમને પણ કહ્યું કે તમે ચાલો, પણ એમણે એવું કહ્યું કે એ તો અમારા બાપા એવા છે કે તમે ક્યાં હાલતા થઈ જાય, અમારે ક્યાં આવું નથી, અમારે ઘરે રહેવું છે. ક્યારેક ક્યારેક વડીલો અને કોઈ સારો પ્રતિષ્ઠિત માણસ આપણને એમ કહે કે આમ કરવું જોઈએ, ત્યારે એના ઉપર ભરોસા રાખીને તમે કંઈક કરશો ને તો તમારું અહિત નહીં થાય. પાંડવોએ ભગવાનમાં ભરોસો રાખી અને ચાલતા થઈ ગયા. પાંડવોના દીકરાઓ ચાલતા ન થયા તો શું થયું? જે જગ્યાએ પાંડવો મરવાના હતા એના જગ્યાએ 5 દીકરાઓ મરી ગયા. પરમાત્માએ સારું કર્યું, પણ એ પોતે સહન ન કરી શક્યા. અશ્વત્થામાએ 5 પાંડવો સમજી અને દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક ઉતારી લીધા. એ મસ્તક લઈ અને જ્યારે દુર્યોધન પાસે ગયો અને દુર્યોધનને ખબર પડી કે આ તો 5 પાંડવોના નહીં, દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક છે, એટલે પોતે દુઃખી થયો છે. સમય વ્યતીત થયો, સવાર પડી, દીકરાઓ જાગ્યા નહીં, એટલે માં દ્રૌપદી એના દીકરાઓને જગાડવા માટે જ્યારે છાવણીમાં પ્રવેશ કરવા જાય તો દરવાજાની અંદર પગ મૂકતા જુએ છે, રક્તના ખાબોચિયાઓ ભર્યા છે, લોહીની ધારો થઈ રહી છે, અને મસ્તક વિહોણા 5 ધડ પડ્યા છે. દીકરાઓના 5 ધડને જોઈ અને માં દ્રૌપદી અતિ કલ્પાંત કરે છે. આંખમાંથી આંસુની ધાર બંધ નથી થતી. માં દ્રૌપદી કપાળ કૂટે છે. દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળીને માં કુંતા આવે છે. કુંતાએ સાંત્વના આપી અને એ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને પ્રવેશ કરે. 5 પાંડવોએ આખી આ ઘટના જોઈ અને અર્જુન દ્રૌપદીને પ્રશ્ન પૂછે છે કે પાંચાલી, આ કોણે માર્યા તારા દીકરાઓને? દ્રૌપદી રડતા રડતા એટલું બોલ્યા છે, મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે માર્યા એને બહુ ખોટું કર્યું છે.
દીકરાઓ મરી ગયા એનું દ્રૌપદીને દુઃખ ઓછું હતું, પણ દીકરાઓ ઊંઘમાં મરી ગયા એનું દુઃખ બહુ હતું. કારણ દ્રૌપદીજી બોલ્યા છે કે મારા દીકરાઓ મરી ગયા, એ તો આ સંસારમાં જન્મે મરે જ છે, એક યા બીજા પ્રકારે કોઈ પણ મરે છે, એમાં મને એનું દુઃખ નથી મને દીકરાઓ મરી ગયા, પણ મારા દીકરાઓ ઊંઘમાં મર્યા એનું દુઃખ છે કે કદાચ મારવા વાળા માણસે મારવા જ હતા તો જાગ્રત અવસ્થામાં મારવાતા, કે મરતા મરતા સમયે પણ મારા દીકરાઓ અંત સમયે ભગવાનને યાદ કરી શકે. આ તો ઊંઘમાં મારી નાખ્યા, મારા દીકરાઓ છેલ્લે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. ભીમસેન પોતાની હથેળી મચળે છે અને અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે સાંભળો પાંચાલી, તમારા દીકરાના હત્યારાને લઈ આવી એનું મસ્તક ઉતારી અને એના ઉપર પગ મૂકી અને તમે આગળ ચાલીને તમારા દીકરાઓની અંત્યેષ્ટિ કરજો. જ્યાં સુધી તમારા દીકરાના હત્યારાને એનું મસ્તક ઉતારીને તમારા પગમાં ન મૂકું ત્યાં સુધી હું તમારા શોકાશ્રુ લૂછીશ નહીં. આટલું કહી અને અર્જુન ભગવાન કૃષ્ણ સાથે નીકળી જાય છે. પરમાત્મા રથ ચલાવે, અર્જુન બેઠા છે, રથમાં પ્રશ્ન કર્યો ભગવાનને, પ્રભુ આ કોણે કર્યું છે? પરમાત્માએ કહ્યું તારા ગુરુના દીકરાએ કર્યું છે. અશ્વત્થામાનું નામ આવ્યું. અશ્વત્થામાને પકડવા માટે રથ નીકળી પડ્યો. અશ્વત્થામાને ખબર પડી કે મને અર્જુન પકડવા આવે છે, મને મારી નાખશે, એટલે પોતે પણ રથમાં બેસીને ભાગ્યો. આગળનો રથ અશ્વત્થામાનો ચાલ્યો જાય, પાછળનો રથ અર્જુનનો છે. અર્જુને એક બાણ સરસંધાન કરી અને અશ્વત્થામાના રથના પૈડાઓને તોડી નાખ્યા. રથ તૂટી ગયો. અશ્વત્થામા નીચે ઉતરીને દોડે છે. અહીંયા અર્જુન ભગવાનને કહે છે પ્રભુ રથ ઉભો રાખો. ભગવાને કીધું કે એલા તારો દુશ્મન દોડીને જાય છે, તારા દીકરાનો હત્યારો દોડતો જાય છે અને તારે રથમાંથી ઉતરવું છે, પકડવો નથી એને? અર્જુન કહે છે પ્રભુ પકડવો છે, પણ અત્યારે મારા દુશ્મન પાસે રથ નથી, એટલે મારે રથમાં બેસીને એની હારે યુદ્ધ ન કરાય. જો રથમાં બેસીને યુદ્ધ કરું તો મારો યુદ્ધનો ધર્મ તૂટી જાય છે. એક સમય એવો હતો કે માણસો યુદ્ધ કરતા એમાં પણ ધર્મ રાખતા હતા. માણસો યુદ્ધમાં પણ ધર્મનું આચરણ કરતા હતા. અને હવે આ સાંપ્રત કાળ, આ વર્તમાન સમય એવો આવ્યો છે, માણસ ધર્મમાં યુદ્ધ રાખે છે. અમે આ સંપ્રદાયના છીએ, અમે આ ધર્મના છીએ, આમ કરતા કરતા બધા લોકો અંદરો અંદર ઝઘડી પડ્યા છે, ધર્મની અંદર ઝઘડે છે. આ તો બધા સંપ્રદાયો તો એક ખાલી નામ છે બધાના, બાકી તો અંતે હેમનું હેમ. આ તો અનેક ઘાટ થયા એટલે અનેક નામો થયા, બાકી તો બધું સોનું જ છે. અર્જુન નીચે ઉતરી અશ્વત્થામા પાસે યુદ્ધ કરવા માટે જાય, પણ અશ્વત્થામાને થયું કે અર્જુન મને મારી નાખશે, એટલે પોતાના પિતાજી પાસેથી શીખેલી એ વિદ્યામાંથી બ્રહ્માસ્ત્ર એમણે અર્જુન પર ચડાવ્યું. અર્જુનને આખા શરીરમાં કોઈ આગ બાળતી હોય એવો અનુભવ થવા લાગ્યો, એટલે ફરી પાછા દોડતા દોડતા ભગવાન કૃષ્ણ પાસે આવે છે. અર્જુનની આ ક્રિયા આપણને સમજાવે છે કે જીવનમાં જ્યારે કોઈ પણ દુઃખથી તમે જ્યારે સળગતા હો, માનસિક હોય કે શારીરિક હોય, કોઈ પણ દુઃખથી તમે જ્યારે સળગતા હો છો ત્યારે એ સમયે બીજે ક્યાંય ન જશો, દોડીને પરમાત્મા પાસે જશો, પ્રભુ પાસે જશો. ભગવાન પાસે જઈ પરમાત્માને બે હાથ જોડીને અર્જુન પ્રાર્થના કરે છે, પ્રભુ મને કોઈ બાળી રહ્યું છે, મને બચાવી લો. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયમ કર. હે ભક્તોને અભય કરનારા હે નાથ, મને બચાવી લો. ભગવાને કીધું અર્જુન આટલો બધો અધીરો ન થઈશ, આટલી બધી ચિંતા કરવાની આવશ્યકતા નથી તારે. કેવલ આ તો તારા ગુરુના દીકરાએ તારા ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે, એને બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે, બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું. અને તારા ગુરુએ તને વિદ્યા શીખડાવી છે બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની, વાળી લે પાછું. આને ભગવાનના કહેવાથી અર્જુને બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને બીજું એક
બ્રહ્માસ્ત્ર સરસંધાન કરી મંત્ર ભણી અને અશ્વત્થામા ઉપર ચડાવ્યું. અશ્વત્થામાને દોરડાથી બાંધી દે છે અને પછી રથ સાથે બાંધી દઈ અને ઢસડીને લઈ જાય છે. એક પશુને જેમ ઢસડીને લઈ જવામાં આવે એવી જ રીતે અશ્વત્થામાને લઈ જાય છે. દોરડાથી પકડી અને પાંચાલી પાસે લઈ જાય છે કે લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો છે. માર્ગમાં ભગવાને અર્જુનની કસોટી કરતા કહ્યું કે અર્જુન, તારે આને મારવો નથી? આને કેમ તું જીવાડે છે? મારી દે આને હવે. અર્જુન કહે છે, ના પ્રભુ, આ તો મારા ગુરુનો દીકરો છે, આને મારે મરાય નહીં. આને હું દ્રૌપદી પાસે લઈ જાઉં, ત્યાં દંડ આપીશ આને. ભગવાને કીધું ત્યાં સુધીમાં તારો વિચાર બદલી જશે તો તારી પ્રતિજ્ઞા તૂટી જશે, મારી દે. અર્જુને કહ્યું, ના પ્રભુ, મારો જીવ નથી ચાલતો આને મારતા. ભગવાને કીધું બરાબર છે, ચાલો. શિષ્યમાં ખોટું તો નથી જરા, મિત્ર સારો મળ્યો છે. પરમાત્મા સાથે અર્જુન અશ્વત્થામાને લઈને જાય છે, દ્રૌપદી પાસે હાજર કરે છે. દ્રૌપદીની આંખો ખોલે છે અને જુએ છે તો 5 દીકરાના હત્યારામાં ગુરુપુત્ર અશ્વત્થામા હતા. 2 હાથ જોડી અને પ્રાર્થના કરી અને વંદન કર્યા. કહ્યું, મુશ્ચિતામ મુશ્ચિતામ, આને છોડી દો, છોડી દો આને. આ કોને પકડીને લાવ્યા છો? દ્રૌપદીએ પ્રણામ કર્યા તો અર્જુન બોલ્યા છે, તમે કોને પગે લાગો છો? આ તમારા દીકરાનો હત્યારો છે. આ દ્રૌપદી કહે છે, ભલે મારા દીકરાનો હત્યારો રહ્યો, પણ છે તો બ્રાહ્મણ ગુરુપુત્ર. બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ સંસારમાં બ્રાહ્મણ બધાના ગુરુ છે. આ તમારા ગુરુનો દીકરો છે. અરે ગુરુનો દીકરો નહીં, ગુરુ સ્વધામ ગયા પછી એના પ્રતિનિધિત્વ તરીકે આ જ છે, એટલે આને તમે મારશો નહીં, આને જવા દો. તમે એક માને રડવાનું બંધ ન કરાવી શકો તો કઈ નહીં, પણ બીજી માને શું કામ રડાવો છો? તમે આને છોડી દો. શું કામે ને ગુરુ પત્નીને રડાવવાના પ્રયત્ન કરો છો? કદાચ સાંભળો, તમે આને મારી નાખશો તો શું મારા 5 દીકરા સજીવન થઈ જશે? જો મારા દીકરા સજીવન થતા હોય તો તમે આને મારી દો, અને આને મારવાથી પણ જો મારા દીકરાઓ સજીવન ન થવાના હોય તો હું તમને પ્રાર્થના કરું છું, આને જવા દો, આને મારશો નહીં. મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમે જવા દો, આને ન મારશો. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે, પ્રભુ શું કરું? આને મરાય કે ન મરાય? ભગવાને કીધું, ન મરાય, પણ મરાય. આ દુનિયામાં કૃષ્ણના જવાબને સમજવાની અઘરા બહુ છે. આના જેવો વાંકો ચૂકો બીજો કોઈ નથી. તમે વિચારો કે અહીંયા અર્જુને પૂછ્યું કે મરાય, તો પેલા ના પાડી કે ન મરાય. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણ વધને પાત્ર નથી, ન મરાય આને. પણ વળી પાછું કીધું, આતતાયી વધારહણવ. આતતાયી હોય તો એને માથે ન કરાય, એને મારવો જોઈએ. હવે આને કોણ સમજે? એ પોતે જ વાંકો છે, એના જવાબ જ વાંકા હોય ને. 3 જગ્યાએથી વાંકો છે. પગની આંટી લગાવી છે, કમરથી ઝૂકો છે, અને ડાબો ગાલ ડાબા ખંભા પર રાખીને મસ્તક નમાવ્યું છે. પરમાત્માએ કહ્યું કે અર્જુન, તને ખબર છે કે મને બ્રાહ્મણો અંતરમાં વાલા છે, એટલે હું એમ નહીં કહું કે તું આને મારી નાખ. પણ શાસ્ત્રના નિયમ અનુસાર તને ખબર છે કે મને પ્રિય હોય એ કરી દે. અર્જુન સમજી જાય છે અને અંતે અશ્વત્થામાનું અપમાન કરે છે. અપમાન કરવું એ પણ એક મૃત્યુદંડ છે. કોઈ પ્રતિષ્ઠિત માણસને જાહેરમાં અપમાનિત કરી દો તો એ પણ એક મૃત્યુદંડ છે.
એ જીવન જીવે પણ પછી મર્યા જેવું જીવે. એટલે અશ્વત્થામાના કપાળમાં જન્મસિદ્ધ જે મણિ હતો એ અને માથાના વાળ ઉતારી અડધૂત કરીને કાઢી મૂકે છે. પરમાત્માએ દ્રૌપદીના 5 દીકરાઓના અગ્નિ સંસ્કાર કરાવ્યા દળના, અને પછી પ્રભુ દ્વારકા જવા માટે તૈયાર થાય છે. પરમાત્મા જ્યારે દ્વારકા જવા તૈયાર થયા, રથમાં બેસવા જાય તો એક સ્ત્રી આવીને ભગવાનના પગ પકડી અને પ્રાર્થના કરે છે, યત્ર મૃત્યુ પરસ્પર. વિરાટ રાજાની દીકરી અને પાંડવોના પુત્ર અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાજી ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા છે, પ્રભુ રોકાઈ જાઓ, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા ઉદરમાં રહેલો બાળક ન મરી જાય એની કૃપા કરો. મહાભારતમાં થોડીક અલગ કથા આપી છે કે ઉત્તરાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય છે પણ મૃત હોય છે, અને ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થાય તો બધા લોકો રસ્તો રોકી લે છે. માં કુંતાએ કહ્યું, પ્રભુ અમારા વારસદારને બચાવી લો, તમે અમારું પિંડદાન કોણ કરશે, બચાવી લો આને. અને ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે જો મેં આ મહાભારતના યુદ્ધમાં ક્યાંય અનીતિ ન કરી હોય તો બાળક સજીવન થાય. મેં કોઈ ખોટું કામ ન કર્યું હોય, મેં ધર્મનો પક્ષ લીધો હોય તો બાળક સજીવન થાય. અને એ મૃત પરીક્ષિત સજીવન થયા. ભાગવતમાં કથા એવી છે કે ઉત્તરાએ ભગવાનને સ્તુતિ કરી કે મારા ગર્ભમાં રહેલા બાળકને અશ્વત્થામા બ્રહ્માસ્ત્રથી મારી નાખશે, બચાવી લો. પરમાત્મા એના શ્વાસોશ્વાસની ક્રિયામાં અંદર ગયા અને ત્યાં સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રથી એ જીવનું રક્ષણ કરી અને ભગવાન બહાર આવે છે. પરમાત્મા જ્યારે જાય છે ગર્ભની રક્ષા કરીને, પ્રભુ ચાલતા થયા. બીજી એક માં આવી અને પ્રભુને પ્રાર્થના કરે છે, ભગવાન આપ જતા રહેશો? પરમાત્માને 2 હાથ જોડીને કહે છે, પ્રભુ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય